ગમે તે પણ ભાઈ નવું બાઈક લાયા હોય ને તો અગરબત્તી કરવી પડે પેલી. હા ને પેટ્રોલ પાછું થોડું ઓછું ખાજે. બધો પટેમ ખાખા ના કરે આખો દારો. હા કજો શીકરા હે બત્રીદાવ મારો બેટો વહેલો ઉઠતો જ નહીં. શિખર શું કરે છે? શું છે કાકા કેજો? અરે ખબર નહીં પડતી આ બાઈક આટા ઉઠીને લૂસી પાડીએ પેલા. પણ કાકા પેલા દાંતણ કરવા દો, ચા પીવા દો, પછી બધું થાય. નતું એટલે જો તે માગવા જતો તો તા લઈ આલ્યું એટલે હમુંડો ફોન રાખી છે લે. એ તો કાકા અઠવાડિયામાં એક વખત લુખે તોય ચાલે. તો પછી ચાલતું હશે અઠવાડિયામાં એક પર અઠવાડિયામાં એક પર તું ના આવ્યો તો ચાલશે. ના તારે ના ચાલે. હું ચા પી લઉં અને પછી લુખી નાખું. હાથ ફટાફટ લૂસી પાડ. હું કહું છું હા નવરાત્રી આવે છે ખબર છે ને બધું આયોજન આપણા દોરી છે ઉડતો. ઓવા કાકા આ વખત તો કાકા શેવું કરો ખબર? આ શેળા પેલા શેળા બધા જબુક 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 થવું જોવા. ને તારે તું જોવો ને ભત્રીજા હા. આ ફરતો પહેલા જ નોરતા મહાપ્રસાદ રાખવો તો હા ગોટા ને બોટા એવું બનાવીએ કે જબરજસ્ત. કાકા એ જ કરાય. અમે પરસાદી કોટી કાપે હા કરીએ ને ઓલા લાંબાન છોકરો મોદો પર. જેટલી મંદિરમાં આવક આવે ને એ બધી વાપરવાની જ થતો. હા એ જ ઘરમાં નહીં ગાલવાની. તાને તાણ પછી હું ચા પી લઉં. ભર તું ચા પી લે ને હું જતો આવું પેલા ડાયાજી વન જોરી. હા કાલે 15 નોરતું છે પછી કોક કરવું પડશે કે આયોજન લે. ઓહો કાકા ગમે તે કરીને બધું કમ્પ્લીટ કરી દો એટલે ખબર પડે. અને જે લાવવાનું હોય લાવી દો, મેકી દો. એ તો બધું કરી નાખું છું હો. હો? એની ચિંતા કરે ને તું. હા હું જતો આવતા હો. હાર એ હા હા મજૂર બોલાય તો તોય ના આયો. ના ના શું મફત બોલાવીએ છીએ? મફત બોલાવતો હોય એમ કરું છું. પણ આ તો જો આમ કે હ નાસ્તો પાણી મળશે ઈ જોય વધારે. હારા નાસ્તા ગોટા ને બોટા ખાવા જશી. પણ અમાર તો શું નાસ્તા હોય? મરસું રોટલો નાસ્તો હોય. તાણ કંટાળી ગયો આ મજૂરે. એના કરતા બે મજૂર બહારનો બોલાવા હારો પણ ગોમનો બોલાવો ખોટો. તાણ રૂએ હું તો હમું ફાટ્યું નહીં. કોઈ લેવાનું રહેશે નહીં એવું લાગે છે. બધા કપામ બપા પીળા રેર થઈ જાય ને એક તો વરસાદ લોહી પીવો છે. મથીમ રૂ વેણવાનું થયું એટલે પાછા વરસાદ ચાલુ. હે મન પેલો તે નોરતો મને ગમતો મારી સૈયારો રે. કોબરો હા. બે દાડા વાર છે અમે. બે દાડા તો વાર છે. સાચી વાત છે. તૈયારીઓ કરો. તૈયારીઓ તો કમ્પ્લીટ છે ઓવા પા કમ્પ્લીટ તૈયારીઓ કરજો. કરો તો હમી રીતા. પણ મંગુમાં આ ફરતો એવું આયોજન કરવું છે ને તમ થોડી એ તકલીફ ના પડવી જોવે ગાવા વાળો. એ વાત સાચી. ના હોય ને તો પેલ બાદ કટર મરાઈ દઉં. કટર મરાવજો અને ઉપર પાઇપે લપ્પો રેત ન ખાવજો. બધું કમ્પ્લીટ કરવાનું છે. પગમાં રોળ પી જાય છે કોકરામ બોકરા. પણ થોડો ટેકો કરવો પડશે. એ તો ટેકો તો અમે કરશું. બાપરા. શેના છે? કાલ ને 15 નું અર્થું છે. આદા નીકળ્યો છું ગોમમાં. પેલો જ તમારા ઘેર આવ્યો છું. જે ઈચ્છા હોય હાલો માતાજી ને ગોમમાં. એ વાત તો સાચી. તમારે જે મરજી હોય કોઈને દબાણ નહીં કરવાનું. એવું હોય પણ હું થોડું આયોજન સારું કરવું છે ને મેર આવે ને મોટો કલાકાર બોલાવો છે લાઈવ પ્રોગ્રામ રાખો. ઓવા બા કલાકાર હારો બોલાવજો ભાઈ. ઈ કરે એવો ના જોવો. તાને એક તો મથીમ ગાવાનો તાલ આવ્યો એટલે કે વિશેષ એવું ના કરતા. હું કહું નહીં ચાલે. તો તમે હારું ગોસ આપે તમારા અંગત પે લેડીઝ ના જોવા. એ તો લાવશું શકથી. હા એ લાવજો. ચમકી એક ગાય ના એટલે થોડો તાલ મિલ પડે. હાર મંગુમાં ટેમ નહીં. જે હાલવા હોય હાલ દેજો જો મુઠ્ઠી વાળી. હું એ કાલ બી કાઢી લાવી હતી. તે અત્યારે પેલા સગનભાઈ નો 1000 રૂપિયા આલવાના. હા ના ઘઉંનું કટ્ટું લાવી હતી. લ્યો આ તો મને આલે 1000 રૂપિયા. હા 1000 રૂપિયા. કેવું ગોતો પાછો નોરતોમાં તો એ તો કેવું ના પડે. ગાગરા બે શિવડાયા ખિલાડીઓ વાળા. નાલ્લા બલ્લા લાયો. ના હાલના હવે વિચાર છે કે શોથી લાવું. હાર હેડો હા. હા એ હા. એ આબુ ના તો ઘેર બે. ના ઘેર તો નહીં આપવું હમણાં હાલ તો ટાઈમ જ નહીં અને આપવાનો. હોફળક હા. કોઈ મજૂર હોય તો કયો કો આ કપાવે હારે વેણવા. કોઈ ના વેણા નોરતો આવશે આ બધાને ગમમાં પછી ગાવાનો નહીં નોરતો. તો તમે તાર વેણી નાખો નોરતો આવતા આવતા પાછો હવે એ અમારે એકલો ને મજૂરી કરી. લોક વેણી જશે તમારા રૂથી બીજા નોરતો કરશી. એ વાતે તાણ ગોડો તેમાં આખો દારો ના પાડું છું તો એ ખા કરું છું ગલ્લાનું ખબર નહીં પડતી બધું પડીકો છે આવું તાવ ને શરદી થઈ જાય ખબર જ પડતી નહીં ખા કરું છું પછી દવાખાને લઈ જવાનો પછી હા ભલાજી એ બોલો નેનજી શું જી આયા તો ને યાર છોકરું મોઢું પડ્યું છે આરું ગલ્લાનું ખા કરે છે ને તે ખવડાવશો ને યાર હાલ હોભરો વાયરસ ચાલે છે વાયરસ પાછો ઓવા રાખજો નો હોભરો ઉન આપણે નવરાત્રી નું આયોજન એવું કરવાનું છે ને કેવું જબરદસ્ત કરવું છે
હા તાણ એટલે આખા ગામમાં વ્યવસ્થિત માણસ હોય હા. એવાના દોરી પૈસા ઉઘરાવું છું હા એ તમારે જે ઈચ્છા હોય એ આલો હા મારા પાસે તો બારો જેટલા પડ્યા છે જોઉં જે પડ્યા હોય હા બારો ના છોકરાને હાલ દવાખાને પાછું લઈ જવું પડશે પૈસા જોઉં છી કે તમારે ગજા પ્રમાણે આલવાના હા હા તાણ ભલે ગોળીઓ બોળીઓ ના ખાતો ખા હો. ખા કરો છો ને લ્યો હાલ 2000 પડ્યા છે બરોબર કશો વાંધો નહીં યાર શું માજા હા બીજા તો છોકરાને દવાખાને લઈ જવું છે ને હા. મોઢું પડે છે ખા ખા કરે છે લઈ જવું પડે કે વચ્ચે આવો પાછા મીટિંગમાં હા રાઈએ ઓવો પાછા ભૂલી ના તો હો હા રાઈએ લેડો અમે જવું છે ડાયજી ના ઘેર જ હાર જો. હો હા. હા હા. ના પાડું છું લે કે તમે રવા દો મારી વાત માનતા નહીં અને પછી અત્યારે કે હવે શું કરવાનું તાણ મેં એ વખત ના પાડી એટલે પૂરા ઘરમાં ના ભરવાય પણ ના મોન્યા કે બસ વરસાદનું જો થાય મેં કીધું લે બાર કાલે મોડે તો કોઈને નહીં પલળતા આખા ગામના બહાર પડી રહ્યું છે આખા જગતના અને હવે ઘરમાં ભરાયા તે અત્યારે ઊંધેલા રપત પાડે મજાનો રપત પાડે મળી રહી જાય છે ઉધેવ ઘરમાં ચડીએ મારા લાખ રૂપિયાના ઘરમાં ઉધેવ ચડે એટલે થોડું ચાલે તાણ ઈવન થોડું દૂર આવ્યું છે કરતા અને છોકરો તો કે એટલે બાપ અમાર થઈ જાય હાય હાય ના. ડાયાજી ડાપણ કરવામાં તમે રહી જાય પેલો એ આયોજન કરી જોવો ખાલી જોયું પેલા વૈષ્ણવ વાહ વાળો એ તે તો આયોજન કર્યું અમારા આયોજન વાળા જ આવડા થઈ ગયો અને પણ થોડો ટેકો આલવો પડે કે વાત કરો છો તે હું એકલો કરું એમ નહીં અમે હું ટેકો ના કર્યો કેજો અલ્યા તમને ખબર તો છે કે વચ્ચે આપણા મંડળમાં પેલો ડખો પડ્યો તો બરોબર હા. એ દાડાનો કોઈ હિસાબ મળે છે તેલે હિસાબ રાખો તમે યા હમુંડું કચ્છું મંડળમાં છે ને એક રૂપિયો એ નહીં બોલો તે હવે હિસાબ તમાર પાસે તમે વાપરી ખાઈ દો તો શું કરો કન ખબર કદી મી વાપરે યાર પૈસા માતાજીના એ તો ભાઈ કોણ જોવા આવ્યું તાણે નો બ્રો હા. આ પર તો આયોજન એવું કરવું છે કે પેલા જોઈ રહ્યું આમ કરીને કા જબરદસ્ત કે ગવાય છે હોય તો નવરાત્રી કી છોડજો વાત ના આપણે હા પરસાદીમાં ઊંડ તો છે ને હાકડિયા બાકડિયા લાવવા જ નહીં પેલા જ નોરતા મા પરસાદ હા, એ બરોબર છે પણ હું બીજા કહું નોરતા પૌવા છું, વાતો કરે ખરું નેનજી હા વાતો કરે કશું ના થાય પણ તમે કરવું હમુંડ પડે. એમ નહીં, તમે હમુંડું પૂછવા આયા મને આખા ગામમાં મોભી મોણસ છો યાર તમે મને હજી પૂછ્યું તા તેને પૂછીને શું કરવાનું તમે બધું આયોજન કમ્પ્લીટ કરીને મેલો છો અને પછી બોલાવો એટલે મેં કીએ કે ભાઈ ઓમ કરજો ના હો બ્રો એમ નહીં ઓમ આપણે તો એક વિચાર એવો કર્યો છે કેવું કે કેવું ઊંડ તો આયોજન એવું કરવું છે ને જબરજસ્ત કરવું છે બરોબર કેવું? એના માટે ઉઘરાણું નાખ્યું છે જે તમારી ઈચ્છા હોય એ પૈસા આલો હેડો પૈસા તો ઉભા રહો હેડો તમે આયોજન કર્યું છે તે હવે હું કેવું તમને મારે આલવા જ પછી કાન સુખી ઘર છે ને યાર તમે લેણણીઓ ગો છો આખા ગામમાં ફરે છે મૂસો સળાઈને પૈસા આલવાના છે એટલે ઘરમાં પેખીશું પાછા અલ્યા ભાઈ લેવા તો જવું પડે કે વાત કરો તો લ્યો કેટલા લાયા કયો જોવા કે નહીં આવડતા ગણતા 2000 ચાલતા છીએ યાર તમે થોડા ગરીબ મોણસ છો ગયો અલ્યા ગરીબ નહીં પણ આ તો માગી થોડા લેવાના હોય ભગવાન માતાજી ગણવા આલા છે જોવો ડાયાજી ના આપણા મહેલામાં ઊંડ છે ને જબરદસ્ત કરવાનું છે યાર જમણવાર રાત છે હું વાત કરો છો પેલા નો અર્થ લેજો પકડજો બીજા કેટલા? 25 એ હા, હેડો. અત્યારે બધા આલી દીધા હા. અને જો હા. પૈસા અમે આટલા આલ્યા ને હા. તે પાછા તમે કાઢવા પડી જ્યાં કહી દીધું પણ ડાયાજી એક વાત તો સાચી પણ પેલાનું નહીં ભૂલાતું બોલો બને યા પેલા તમે જોવો ને હા. એક ગરબા ગાવાતા યા હે કેસરીયો રંગ તન લાજો લ્યા ગરબા કેસરીયો રંગ તન લાજો રેલો તાન રકાઈ જાય છે. જબર મજા આવતી હો પણ ડાયાજી હું કહું છું હા. એ મારી વાત બેઠે હવે ને પૈસો નું એમ કયો કે મેં આટલા આલ્યા તમે કેટલા કાઢે એમ કેજો પેલા પૈસા હું તો યાર હાલ ફરું છું ને હાલ તો ફરવાનું નહીં પેલા ઘરના પૈસા તમારે મેળવા પડે વાત સાચી છે ડાયાજી પણ મારા આયોજન નહીં કરવાનું બધું હારે ડો તો જોઈએ જેવું આયોજન કરો તો પછી વાત છે તમારી ટનાટન હા ભાઈ બધું સાત બાપ તો છોકરો કરી દીધું કર્યું જ છે ને, જો ટ્રેક્ટર બેક્ટર બધું ફેવર્યું છે છે ભલા થોડું થોડું સાફ કર્યું જ પાછું એ એ તો બધી ભાઈ તારી વાત સાચી એ આનું કર્યો માતાજી હા કાં? આનું કર્યો હા. આવું ભાઈ ભલા ઓહો અને હું કહું ભલા હા ડાયાજી એ બધી વાત તો ઠીક છે એટલે આજ નોરતું પેલું નોરતું જ નહીં કોઈ રણાગત કે નહીં કોઈ લાઈટ કશું લાઈટ તો કશું દેખાતું નહીં તે દાતો હું કહેતા ને જી કે ઠેઠ સુધી સીધી તો ગોઠવી છે અને હજી તો હોય તો ધબુકડી એ દેખાતી નહીં હે ને કશું હજી સિસ્ટમ કશું ક્લિયર કર્યું નહીં હજી. ઓ હજી માતાજી નો મોઢવી નહીં લાયા આ તો જે કોઈ શણગાર નહીં કર્યો લ્યા કારણ એટલે ને જે
શું કર્યા નેનજી અને કી આખો હવા આવે છે મીટિંગ છે તમે હાલ આવો લે શું આવે આ ધોજાઈ નું આયોજન છે મને ખબર અને હું કહું હા આ તું બોલજો હો જેવો એ હા ઉઘરાણું નાખ્યું તું તે તમે જેટલા આલ્યા હતા બી 2000 આલા તમે 2000 ઓવે. મેં 4500 રૂપિયા આલ્યા છે અને એટલા બધા? અને બીજો એ આલ્યા છીએ જુદા નહીં આ ખાવા મોય ઓવે. ઘર દીઠ ઓવે. અને જોજે લે આ ઓની શરમ આવે છે હજી તો કોઈ રણાક જ નહીં આ જોજે આ જોઈ તો મોડવીઓ બંધોણી છે ઓવે. ગીત ને બીત બધા કેવો ડીજે વાગે જોઈ તો મેં જોવા જતો ને લાઇટિંગ ને સાઉન્ડ બધું ગોઠવ્યું છે જોજે આપણે જ નહીં લે જો ફ્લિકર મેલ્યું કશું નહીં તો માઇક જોડ્યું કે કશું હવે કર્યું નહીં કરવાનું હું લે તું હેડ જે હાલ જ મારા અંગા છે ને જેની ખબર થા થોડું યાર ઈમ ચાલે ભલા વાત કરી હતી કે હા ને ઈ હોના ભરોસે બધું છોડ્યું એટલે કોઈ હમુરદું આવું કરવાનું ઈ યાર નાચ કરે ના ના ચાલે નહીં પડતી હું એ હારા નોમ ભૂલી જાઉં છું તમારે આયો ભાઈ એ તો મને ખબર છે પણ આ પેલા ચેઉભા વચ્ચે મળ્યા હતા ઓવા. કા તે ઓમ નામ નીકળી ગયું છે જીયા તે જોય ને આ મંદિરે જતા મીટિંગ હતી કે અને તમે જો જ્યા હું આ ઘાઘરો શીવડાવવા વધુ પહેરવાનો ને પાછો ભૂલી તો શા એ ગાવા બાવાનું ભૂલી તો હવે શા અત્યારે મંદિરે જતા આ લોકોને મોડવીઓ જેવું ડીજે બીજે વાગત આપણે તો એક પેલી હું કે ગોળીએ નહીં કરી હોય હા હજી નહીં મોડવી મેલી નહીં ચીરીજો બીરીજો નહીં ગોઠવે કશું નહીં કર્યું નહીં માતાજી મોડવી નહીં ગોઠવી ને પણ આ બધો વ્યવહાર પેલા હાસવે સોન પૈસા લઈ જાવ ને કશું કર્યું નહીં એટલે તમે ઘેર જે હેડો હાલત એવું તો હું યા બે ઠપકો આલું ઓહો લેવડો ને એન્જિન આજ ખબર પડે થોડું ચાલે એમ આખો દારો શેપટમાં રખરી શેવું થયું છે ને તે આમ ખુરખુરી વાગે ને તોય આમ ધૂળ આવે છે કંટાળી ગયો ના લીધા તો અને આ નોરતો આવે ને એટલા ગોળ એવું તૈયાર કરું તે હવારમાં આરતી કરવા થાય આમ ખખડન તો લાગે કે આમ નોરતો આવ્યો ચેરા બેરા ભરાઈ દઉં ઈમાં થોડી સાલે તાણ પૈસા લીધા તો થોડી ઈ મફત શેળા પછી પર આવો જો યાર તાર કાકુ બોલાય બોલાવજો છો જે બોલા બોલાય બાર કાઢ પણ ખાવા બેઠા છે હું સાઈન કે અલા ખાવા અરે ખાવા બેઠા છો. હવે માતાજીનું બધું છે હા અને ખાવા બેઠા છે બધું તો આયોજન કર્યું નહીં કશું ભાઈ ભલા બેસ હોય તું કાકા ના ઉભો રહેવા દો નહીં બાર કાઢ તું ને નેનજી બે આ જેવું જ કર્યું નહીં કશું ખાઈને આવે છે ખાઈ અરે ખાવાનો ટાઈમ તો જો બાર ને હું લે અલે તું અલે હું આવે તી આ જેવું રાખ્યું છે કોઈ શમ યાર તો આ હું હું તમને એમ કે આજ હું છે શમ નોરતું છે આજે પેલું લાગે તો આમ તો નોરતા જેવું લાગે લે તને સવા જો તો ખખડતું નહીં ઈ જો ખખડા જે પણ આય છે અને આપણા મંડળમાં કશું નહીં વાગતું લે તને આપણા મંદિરમાં કશું જાણે. હતું છે નહીં ના બા હા. ઓમો એવું છે ને કે હું થોડો બીમાર છું ને થોડા પેટમાં કબજિયાત થઈ જાય અલ્યા પેટમાં કબજિયાત થઈ જાય ઈ તો કબજિયાત નહીં થઈ જાય કે આયોજનમાં તો હા એટલે થોડું આયોજન હાલ કર્યું નહીં મી ને તો બધું થઈ જશે હમણાં હોજે અલ્યા હું હોજે હમણાં પછી પબ્લિક આવશે વાત કરી છે હવે વાર કેટલી રહ્યા ખરો બપોર તો થયો હવે વચમાં 2-3 કલાક રહ્યા પણ બીમાર પડે હું કરું કે અલ્યા બીમાર તો અમારો લે પડે છે મુઢાનું ના, ના. તમને બીમાર લાગતા નહીં અને એ બધું બીમાર પડે તો ભલે પડ્યો પણ લે તારે સમાચાર ના કરો કે ભાઈ હું દાજી બીમાર પડ્યો છું તે તૈતાર તમારી રીતે આયોજન કરજો અને પૈસા જોઉં તો મારા પાંચથી લઈ જજો એમ કેમ ના પહોંચ કે છે પણ એ તો આમ ટેમ નતો ને મારે અલ્યા હું ટેમ નતો એમને મારે ખાવાનું રેદું ભરવાનું ટેમ હવે હતો ને બા હવે કોઈ બોલવામાં મજા નહીં ફટાફટ આયોજન કરવાનું કરો તું પૈસા લાવજે ભાઈ હાલ પૈસા લાય હાલ જ બધું મારા આયોજન લેવું પડશે તાણ અલે કશું નહીં તો ખાલી છોકરોને 2-4 છોકરોને કીધું હોત ને તોય ચીરી તો અને તું યાર ગયડો થવા એટલો ખોટો જ ક્યાં મોટો છે તું? અરે હું તો ઘેર નતો ને આયા કાકા અલે ઘેર ના હોય પણ હવે ખબર ના પડે કે આપણા મંડળમાં બધા છોકરાને ભેગા કરી આયોજન કરીએ સિરીઝો બીરીઝો વધારીએ અરે હું તો બહાર ગયો તો તે હમણાં આવ્યો જ છું ને. અલે અમે તો આજ છીએ ને કાલ નહીં હવે તમારે સંભાળવાનું હોય લાઈટના ગોળા નહીં પણ હજી તો દાજી હા ઓમો પૈસા છે ને થોડા વપરાઈ જાય ચોકન વાપરી કાઢ હા જો વાપરી જો કાઢેલા પૈસા પૈસા છે ને હપ્તો ભરી નાખ્યો છો બાઈક હપ્તો હા શરમ આવે એટલે તને આ હું થયું પૈસા વાપરી નાખ્યા છે પૈસા વાપરી કાઢે ને બાઈક નો હપ્તો ભરી કાઢ્યો શરમ આવે એટલે અરે શરમ. મેં કોઈ માતાજીને કોમ આલ્યા કાલે. તમે બાઈકનો હપ્તો ભરવા નતો આલ્યો વાત કરો છો ચાલ. અને હું 1000 રૂપિયા આલ્યા છું તમે તો 1000 મેં તો 4500 રૂપિયા આલ્યા છે. 5000. આખા ગામના કેટલા ભેગા છે આખા વાહના ગણજો દાજી અમે એવું હતું ને બાઈક વાળાના 2 હપ્તા છડાતા ને તે રોજ બાઈક વાળો ઘેર આવતો તો કયો અલે પણ પોસ્ટ ના તો બાઈક લેવા લઈએ અને તારા હપ્તા ભરવા હતા તો બીજા કોકને તાને કઈ હોય છે ના લાઈન પર માતાજીના વપરાય લ્યા ને અત્યારે હોંધ નવરાત્રી છે
અમારે બીજું કશું ના જોતું પૈસા હાલના મારે આયોજન કરવું છે હાલ તો કશું નહીં તો મરી તો મોઢા મેલવા રૂપિયો નહીં તું મરી જાય તો હાલ તને બાળીએ નાખું તુલ્યા કૂતરો નાખી દઉં કીધું જ કરું ના, કે ના. રોજ પેલો ઘેર આવતો યાર કંટાળે તો એ મારે નહીં જોવાનું તું પૈસા લાયા તને વાપરવા પૈસા શરમ આવું લ્યા તારા આ મજાના ટેવ ના જાય ને તે ના જાય સાટવાની તે કરી નાખો મોર થઈને તમે જો આલી તે લાવો કે પૈસા ભગવાન મોર થઈને કરવા આલ્યું તું તમારા પર વિશ્વાસ રાખીને પૈસા લેતો કાન નતા મફત આલ્યા તાણ માતાજી કોમમાં આલ્યા તા મંગુમાં આપમાં મફત નહીં તાણ ભૂલ કરી છે તો સ્વીકારવી નહીં કશું. વાત સાચી છે આખા ગામમાં આગેવાન થઈને ફરો તો કે મારા મંડળનું હું જ આયોજન કરું બીજું કોઈ ના કરી શકે અને વાપરી કાઢ્યા એ વખત હું કહેતો તો કે નહીં ભરવો મેં તને નતું કીધું લે સળી બેસી ગોમ વાળા શરમ આવે ઈ કોનગી કુટ્યાના પૈસા લાવો ચિંતા કરશો ને રૂ બૂ પાકડ એટલે પૈસા મેલ અલ્યા, આ રૂની સીઝન છે આ હાલ રૂ વેચવાનો ટાઈમ તો તું પૈસા લાય મારા એ સાઉન્ડ વાળાને બધો નહીં કરવું પડે નહીં શોથી આલુ કયો હું તમને શરમ આપી દો પૈસા નહીં આલે ત્યાં સુધી મોડવી આવતા નહીં લે હેડાલા બડી ડાબા હા. માગે 5000 રૂપિયા પડ્યા છે એ તો હું કરું છું મારા પૈસા મારા પાસે ઘણો પૈસો છે પણ આ દાડા તમે આયોજનમાં નહીં બાઈક મેલો કે પણ બાઈક નહીં પૈસા આલી જજો અને બાઈક લઈ જજો આ તો કોઈ આખા મંડળનો આખા વાહનો પૈસો તમારે એકલોનો નહીં અલે આખા તો પૈસા ના આખા તો આપવા પડે. બે જાય એ, પેલા બે જાય હા, પેલા ભલા તું એ બે જાય મંગુમાં તમે બે જાઓ. ના બેજો હું આવું છું હા રેડો આવો મારી બેટી મંગોળી સમ સમ કરતી છે ડિશાનો ટોટકે ભઈ નાખવા ઈ તો લે આ કે તો તમે, હું કહેતો તો જુન આખું બાઈક જુન હું ના પાડતો તો કે મંડળના પૈસા મંડળમાં વાપરો આ બધી ના હપ્તો ભરીને બીજા દાડ મેકી જાઉં છું બીજા દાડના છેલ્લા અઠવાડિયે કર્યું આઈડિયા કને આલે તો તું કહેતો કે કાકા ઉઘરે નપતો પડી નાખો બધાનો પેલા નતું કીધું કાકા પેલા ઘેર આયા ને એટલે મેં એમ કીધું કે આલ દો હપ્તો તમે એમ કીધું બીજા દાડ હું આલ દઉં એ તો તમારા લાપા પર ગમે તે કરીને આખું બાઈક લઈ જા ને આમ બાઈક વેચી મારશી રહેવું કરવાનું કે નહીં વેચા પર હું આલ દે પૂરું મોથી આલ દે જે તું પેલો બાઈક નું કોક કરવું પડશે પત્રીજા આગુ પાછું શું જલે ધોળા